श्री महर्षि वेदव्यास रचित श्रीमद् भागवत कथा 5मो अध्याय भगवानનો ગોકુળની અંદર જન્મ મહોત્સવ। ભગવાન શ્રી કૃષ્ણનો ગોકુળની અંદર જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે બધા લોકો અતિરેક આનંદને કારણે ગાવા લાગ્યા, એ નંદ ઘેરા આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की, हे व्रजमानंद भर्यो, जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की। આવી જ રીતે બીજે દિવસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને નંદ રાજા મથુરાથી ગોકુળમાં લઈ આવ્યા ત્યારે વ્રજવાસીઓને બધાને રાત્રે તો ખબર હતી કે નંદ રાજા રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણને વ્રજની અંદર વસુદેવના પુત્રને લઈ આવ્યા છે, વસુદેવનો પુત્ર બચી ગયો છે, એટલે બધા વ્રજવાસીઓને ખબર હતી। સવારમાં બધા લોકો આવે છે, નંદ રાજા છે એ વ્રજની અંદર જે બ્રાહ્મણો હોય છે, જે વેદ અને ઉપનિષદ જાણનારા બ્રાહ્મણો છે, એ બધા બ્રાહ્મણોને બોલાવે છે। ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના પુત્ર છે, વસુદેવના પુત્રના જાત કર્મ આદિ સંસ્કાર નંદ રાજા કરાવે છે અને સાથે સાથે પિતૃઓની પૂજા પણ નંદ રાજા કરાવે છે। ત્યારે સૂત માગધ અને બંદીજનો આશીર્વાદ આપવા લાગે છે અને બ્રાહ્મણો પણ આશીર્વાદ આપે છે અને સ્તુતિ કરવા લાગે છે। એ સમયે બધા લોકો ગાવા લાગે છે, જે ગાયક લોકો હોય છે એ ગાવા લાગે છે અને શંખ નગારા ઢોલ શરણાઈ આવા વાજિંત્રો વાગવા લાગે છે અને બધા વ્રજવાસીઓ સવારે પોતપોતાના ઘર આંગણા આખા ઘરને સાફ સફાઈ કરી આંગણાઓને અંદર સુગંધિત જળ છાંટી અને આસોપાલવ અને આંબાના વૃક્ષના તોરણ બનાવી, જે પાંદડાના તોરણ બનાવી અને વૃક્ષની અંદર ઘરની અંદર બધી જગ્યાએ એના તોરણો બનાવી અને બાંધવા લાગ્યા। પોતપોતાના ઘરની અંદર બાંધી આખા વ્રજની અંદર એ તોરણો બનાવીને બાંધ્યા હતા અને ત્યાર પછી એ લોકો ઘરની અંદર તો તોરણો બાંધ્યા, પણ ઘરની અંદર જે ગાય છે, વાછડી છે, જે બળદ છે, જે વાછરું છે, એ બધા વાછરુઓને હળદી અને તેલ, હળદર અને તેલ એનું લેપ કરે છે, શિંગડાઓમાં લેપ કરે છે, શરીરમાં લેપ કરે છે હળદી તેલનો, જેનાથી એના શરીરમાં ફાયદો પણ થાય છે। જ્યારે કોઈ એવો શુભ પ્રસંગ હોય છે ત્યારે હળદી તેલનો લેપ ગાય વાછરું અને બળદના લગાવે છે અને ચારે બાજુ આખા વ્રજની અંદર જેટલા વૃક્ષો હતા ડાળીએ ડાળીએ મટકીઓ, દહીંની મટકીઓ બાંધવામાં અને બધા પોતપોતાના ઘરેથી જ્યારે નીકળે છે, જેટલા બધા ગોપ હોય છે, માથે પાઘડીઓ વીંટેલી છે, વાળેલી છે, બહુમૂલ્ય સોનાના હાર પહેરેલા છે, હાથની અંદર પણ એવી રીતે સોનાના કડા પહેરેલા છે અને કડિયા એવા અસલ સફેદ, નીચે સોરણી અને સફેદ વસ્ત્ર, બહુમૂલ્ય વસ્ત્રો પહેરીને એ નંદ બાબાને ઘરે જાય છે। માથા ઉપર એવી મસ્ત સુશોભિત પાઘડીઓ વાળેલી, કાનમાં કુંડળ પહેરેલા, અહીંયા કાનની અંદર મોટા મોટા ઠોરિયા આવે એ ગોપોએ ઠોરિયા પહેરેલા અને એવા મસ્ત લાગે અને મોટા મોટા સોનાના થાળ હોય ને
એમાં ભગવાન શ્રી કૃષ્ણ બચી ગયા છે, વસુદેવનો પુત્ર બચી ગયો છે. એના માટે ભેટની સામગ્રીઓ લઈ જાય છે. તો એ બધા નંદ રાજાને ઘરે જાય છે. નંદ રાજાને ઘરે જવા લાગ્યા ત્યારે ગોપીઓએ પણ સુંદર સુંદર વસ્ત્રો ધારણ કર્યા, ગળામાં મોટા મોટા સોનેરી હાર અને કાનની અંદર મોટા મોટા કુંડળ પહેરેલા અને ચળકાટ એનો શું અદ્ભુત, હાથની અંદર સોનાના પાટલા, બંગડી અને સુંદર સુંદર વસ્ત્રો, આભૂષણો પહેરીને, આંખોમાં એની અંજલ લગાવેલું, નાકની અંદર સોનાનો દાણો અને ભેટની સામગ્રી લઈ અને તો નંદ રાજાને ઘરે જ ગઈ. વસુદેવની એક પત્ની હતી, પરમ સૌભાગ્યવતી રોહિણી. એ નંદરાજાને ઘરે રહેતા હતા. એટલે આવનારી જેટલી બધી ગોપીઓ છે એ બધીનું સ્વાગત કરવા માટે રોહિણીજી ત્યાં પોતે દિવ્ય વસ્ત્રો પહેરેલા, કાનની અંદર કુંડળો, ગળામાં હાર, તમને કહું નાકની અંદર સોનાનો દાણો, સોનાના કડલા હાથમાં પહેરેલા અને એટલી રમણીય લાગે. એ જેટલી ગોપીઓ આવતી હતી બધી ગોપીઓનો એની યથોચિત સત્કાર કર્યો. ગોપીઓ તો નવજાત શિશુને આશીર્વાદ દેવા માટે તો આવ્યો હતી. એના હાથની અંદર પણ થાળમાં અનેક રત્નો હતા જે નંદરાજાને દેવા આવતા હતા. ભેટની સામગ્રીઓ હતી. એ ભેટની સામગ્રીઓ નંદરાજાને ઘરે દેવા આવી અને એ આશીર્વાદ આપતી. કેવા આશીર્વાદ આપતી ખબર છે? હે પરમેશ્વર, હે પરમેશ્વર, આ વસુદેવના પુત્ર છે એ ચિરંજીવી થાય, આ શિશુનું મંગલ થાય, આ બાળક ચિરંજીવી થાય, આ બાળકને કોઈ પ્રકારનો રોગ આદિ કંઈ ન થાય, એવા તમે એને આશીર્વાદ આપજો. ગોપીઓ આમ ગાંડી ઘેલી થઈ અને ગોપીઓ આશીર્વાદ માગે છે ભગવાન પાસે. આશીર્વાદ કૃષ્ણ પાસે આશીર્વાદ કૃષ્ણ માટે જ માગે છે. પરંતુ ગોપીઓને થોડી ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે. એ ગોપીઓને ખબર નથી. તેમનું ઐશ્વર્ય, તેમનું માધુર્ય, તેમનું વાત્સલ્ય અનંત છે ને. ભગવાનનું તો એનું વાત્સલ્ય જોવું ભગવાનનું. રાત્રે ઉઠાડે, સવારે જગાડે, રાત્રે સુવાડે, સવારે જગાડે, ભોજન પચાવે, સતત મારી સાથે રહે, એ એમનું વાત્સલ્ય. બધું અનંત છે. ભગવાનનું વાત્સલ્ય અનંત છે, અનંત. એ અનંત છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નંદ ઘેરે આવ્યા ત્યારે નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. બધા લોકો ભેગા થયા અને એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી, માખણ બધું ઉડાડવા લાગ્યા. એકબીજાના ગાલે માખણ ચોપડે, એકબીજા માથે પાણી રેડે, એકબીજા માથે દહીં રેડે, એકબીજા માથે માખણ રેડે. આવી રીતે આમ હાથે પકડીને એકબીજાને માખણ ઉડાડે અને આનંદ ઘેલા થઈ અને એ બધા નંદ મહોત્સવ મનાવે. આનંદમાં એટલા અતિરેક થઈ ગયા કે એ બધા નંદ મહોત્સવમાં ગાંડા ઘેલા થઈ. ત્યારે સૂત, બંદીજન, માગધ આ બધા લોકો વાજિંત્ર વગાડતા હતા અને એ પણ નાચવા લાગ્યા. એક તો નંદરાજા તો પરમ ઉદાર હતા,
સ્વભાવથી જ. એમાં એ પરમ ઉદાર હતા. એમાં સૂત, માગધ, બંદીજન જે નૃત્ય, સંગીત આદિ વિદ્યાઓ દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે ને, નંદ રાજાએ આ બધાને યથોચિત સત્કાર કર્યો. કોઈને ગાય આપી, કોઈને બળદ આપ્યા, કોઈને અનેક સોના મહોરો આપ્યા. બધાને જેટલી ઈચ્છિત વસ્તુ માંગી, જેની જે વસ્તુ માગીને એ વસ્તુ એને દાનમાં આપી દીધી. બ્રાહ્મણોને 1,000 સોના મોહર, 1,000 ગાય, સોનેથી મઢેલી ગાય, અને 1,00,000 સોના મોહર દાનમાં આપ્યા. આવી રીતે બધાનો યથોચિત સત્કાર કર્યો. આ બધું કરવામાં નંદ રાજાનું બીજું કોઈ કારણ નહીં. નંદ રાજાનું એક જ કારણ કે આ બધું કરીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને વસુદેવના પુત્રનું મંગળ અને કલ્યાણ થાય. આ એટલા માટે નંદ રાજાએ બધાને આવી રીતે આનંદ મહોત્સવ ઉજવતા બધું એને દાનમાં આપ્યું. કારણ કે દાન એવી વસ્તુ છે, કારણ કે દાનથી, સ્નાનથી, યજ્ઞથી, તપથી, આ બધી વસ્તુથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. પણ કેનું દાન, કેવી રીતે દાન આપવું? જે સાત્વિક લોકો હોય એને દાન આપવું, જે સાત્વિક બ્રાહ્મણો હોય એને દાન આપવું, જે યથા યોગ્ય બ્રાહ્મણ, જે યથા યોગ્ય માગધ, જે યથા યોગ્ય વંદીજન, જે યથા યોગ્ય સૂત હોય એને દાન આપવું. તો સૂત એટલે જે પૌરાણિક પ્રવક્તા, જે પુરાણની વાર્તા કરે અને એ પણ સાચી, એને પૌરાણિક પ્રવક્તા કહેવાય. માગધ એટલે જે વંશાવલી ગાવા વાળા, કે આનો વંશ કેવો છે, ચંદ્રવંશી છે કૃષ્ણ ભગવાન, અયાતિ, બુધ, ચંદ્ર, યદુન, તુર્વસુન, દુહ્યુન, અનુન, પુરુન, એને માગધ કહેવાય, જે વંશાવલી ગાય છે. અને બંદીજન જે સમય અનુસાર સ્તુતિ કરવા વાળા, સમય કદાચ ગઢવી કહેવાતા હોયા છે, એને ભાટ જેવું કહેવામાં આવે છે, એને સ્તુતિ કહેવામાં છે. એટલે આ બધું દાનથી, યજ્ઞથી, તપથી, સ્નાનથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. પરંતુ આત્માની શુદ્ધિ છે ને, એ આત્મજ્ઞાનથી થાય છે. આત્માની શુદ્ધિ આત્મજ્ઞાનથી થાય છે. ત્યારે બધા ગોપીઓનો યથોચિત સત્કાર કર્યો. અને આ બધું કરવામાં નંદરાજાનો એ જ ઉદ્દેશ કે ભગવાન શ્રી કૃષ્ણનું કલ્યાણ થાય, વિષ્ણુ પ્રસન્ન થાય, વસુદેવના પુત્રનું કલ્યાણ મંગળ થાય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી જ્યારે જન્મ થયો રાત્રે 12 વાગે, એટલે વસુદેવજી એને આવી રીતે નંદરાયજીને કહે છે કે તમે મારા પુત્રને લઈ જાઓ અને તમારી બાળકીને લઈ જાઓ. એટલે નંદરાજા પોતાની બાળકીને લઈ આવે છે, વસુદેવના પુત્રને લઈ આવે છે. રાત્રે ઘોર અંધારામાં યમુનાજીને કાંઠે આવી રીતે આવે છે અને રોહિણીની બાજુમાં યશોદા સૂતા હોય છે, ત્યાં એને આ બાળકને આપી દે છે. અને બીજે દિવસે આ નંદ મહોત્સવ થાય છે. આ નંદ મહોત્સવ થાય છે. ભગવાન મથુરા છોડી અને ગોકુળમાં આવ્યા છે. ભગવાન તો હાવ શિશુ અવસ્થામાં છે, પરંતુ એની સાથે સાથે રિદ્ધિ સિદ્ધિ આવી ગઈ. ગોકુળની અંદર રિદ્ધિ સિદ્ધિ અટખેલ્યા કરવા લાગી. ભગવાન હોય ત્યાં લક્ષ્મીજીનું ક્રીડા સ્થાન હોય ને,
એટલે રીધિ સીધી અટખેલિયા કરવા લાગી અને ભગવાનના સ્વાભાવિક ગુણને કારણે ગોકુળની અંદર પરમ સૌભાગ્યવતી લક્ષ્મીજીનું એક ક્રીડા સ્થાન બની ગયું. લક્ષ્મીજી પણ ત્યાં એ જ ધૂળમાં આરોટતા હતા જ્યાં ભગવાન આરોટે છે, ત્યાં જ લક્ષ્મીજી. હરિઓમ તત્સદેશી શ્રીમદ ભાગવત કથા અંતર્ગત નંદ મહોત્સવને લગતો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવને લગતો 5મો અધ્યાય પૂરો. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત.